જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? તમે બધે મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે મારા દીકરા પર્વની આંગણવાડીની આપણે નાની એવી એક વિઝિટ લેશું અને જોશું કે ત્યાં બાળકોને કેવી રીતે ભણાવે, શું શીખવાડે અને એક નાનો એવો વિડીયો બનાવીશું. તો મારો આગળનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો. તો આજનો વિડીયો આપણે આંગણવાડી વિશે બનાવવાનો છે. તો ચાલો હવે આંગણવાડીએ જઈએ. જય માતાજી પર્વ. જય માતાજી. ગુડ મોર્નિંગ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય. ચલો જઈએ આંગણવાડીએ. તો જો અમારા ભાઈને આંગણવાડીનું નામ લઈએ એટલે રોણું આવી જાય. થોડુંક ગાંઠા વળે એમ કહે તો હાલે ભાઈને, પણ જવું તો પડશે. તો ચાલો જઈએ. હવે તૈયાર કરશું એટલે કેટલું ઈ કરશે. તો જુઓ અમારો ભાઈ થઈ ગયો છે આંગણવાડીએ જવા માટે તૈયાર. થોડુંક ભાઈને મજા નથી આવતી પણ તૈયાર થઈ ગયો છે. જુઓ, ચલો આંગણવાડીએ. આ જો આંગણવાડી આવી ગઈ. આંગણવાડી કેન્દ્ર 2 તળાવ પાલીતાણા જી ભાવનગર. અને આ આંગણવાડીનું આંગણું છે તે ત્યાં જો કેટલું સરસ મસ્ત ચિત્ર દોરેલું છે જે બાળકોને જોઈને મજા આવી જાય. પતંગ છે, ફિરકી છે, નાની છોકરી છે, તો કેટલું સરસ મજાનું લાગે છે. અને આ બાજુ જો તોરણ મસ્ત લગાવ્યું છે, તિરંગો કેટલો સરસ કલરવાળો કરેલો છે. અને એ બધું બાળકોને નાનપણથી શીખવાડવામાં આવે તેનાથી શું ખબર પડે બાળકોને. પછી આ એટલું એનું નાનું એવું આંગણું આપેલું છે. હવે એક નાનું એવું ભૂલકું મને લાગે આવવાનું બાકી રહી ગયું હતું તો પાછું તે આવ્યું. હવે આ જો અંદરની સાઈડ તમને બતાવું, 1 થી 20 એકડા મસ્ત કલરમાં લખેલા છે જે બાળકો આવીને રોજે બોલતા હોય. અહીંયા રોજે એની એક્ટિવિટી થતી હોય તે. પછી આ ફુગાની અંદર જો કેટલા સરસ એકડા લખેલા છે. શિયાળો, ચોમાસું ઋતુ છે, પછી દિશાઓ છે, રેમ્બો કલર છે. પછી આ બાજુ આકારો બધા આપેલા છે, ગોળ, ચોરસ ને એવું સરસ મજાનું. પછી આ બાજુ જો કેટલું સરસ મસ્ત ચિત્ર આપેલું છે. મોટું ઝાડ છે, તેને વાંદરો લટકે છે, જીરાફ, હાથી, એવું કેટલું સરસ છે. આ બાજુ જો એક ઈયળ બનાવી છે જેના અંદર ABCD લખેલી છે જે A થી લઈને Z સુધી છે. રોજે બાળકો બોલતા હોય છે. મારો પર્વ તે ક્યારેક A, B એવું બધું કરતો હોય છે તો રોજે નવું નવું શીખતો હોય. આ બાજુ જો ગુજરાતીમાં કલમનો ખ, ખટારાનો ખ. પછી આ બાજુ નાસ્તા રોજે મતલબ ભોજનમાં કયા એનું મેન્યુ હોય, વાર પ્રમાણે નાસ્તો આપવામાં આવે, વાનગી આપવામાં આવે. તો જો સુખડી છે, શીરો છે, એવું બધું બાળકોને ખવડાવવામાં આવે. અને જેનો બર્થડે હોય તેને અહીંયા ઊભો રાખીને એનો સ્ટેટસમાં ફોટો મૂકે જેનાથી એના મમ્મી પપ્પા ખુશ થાય. આ છે મહિનાના નામ, જાન્યુઆરી, ફેબ્રુઆરી.
કર. મારું નામ ગોકુલ છે. આંગણવાડીમાં આવું છું. આ મેડમનું નામ મીના મેડમ છે. બીજા મેડમનું નામ ભાવના મેડમ છે. હું 10 એકડા બોલું. એક ઘોડે ઘોડે બે ઘોડે ત્રણ છ ઘોડે ચાર પાંચ ઘોડે પાંચ છ ઘોડે સાત ઘોડે સાત બોલ મારું નામ પર્વ છે. યે વેરી ગુડ. આ બે ભાઈબંધ કંઈક લાંબુ વિચારતા લાગે. કંઈક વિચારે તો છે. બે ગોટાળે ચડ્યા છે. તો આ જો નાના નાના ફૂલ કેટલા સરસ મસ્ત મેડમે લાઈનમાં બેઠાડી દીધા છે. એટલે બધા બેસી ગયા છે. બાકી આ મસ્તીખોર બાળકો હેઠા બે એવા તો છે નહીં. તો જો પર્વભાઈ બાય બાય કરે છે. આ બધી બહેનો બેઠી છે. આ છોકરાઓ જો એના મસ્તીમાં તોફાન કરે છે. જોઈને ચૂપ થઈ ગયા. તો આ બધા બાળકો લાઈનમાં બેસાડી દીધા છે. ટોટલ 40 બાળકો જેવા છે આ આંગણવાડીમાં. તો જુઓ આ એક ભાઈને એની મમ્મી મૂકવા આવ્યા છે. તો એ ભાઈને ઘરે જવું છે. તો આ બાળકોને પરાણે અહીંયા બેસાડવા પડે પણ બાળકોને આવે છે મજા. અને આ ભાઈ જો હું મસ્તીએ ચડ્યું વાંદરો છે કરે છે આને મસ્તી. તો જો આ બેનને ખાવું નથી તો એ બેનને મેડમ જો કેટલા પ્રેમ ભાવથી ખવડાવે છે. પોતાનું બાળક હોય એવી રીતે બાળકને ટ્રીટ કરે છે અને બેનને ખવડાવે છે. બેનને તો કંઈક વાંધો તો લાગે જ તે, તો એ બાળકો ખાય છે. પછી આ જો આજ નાસ્તામાં મુઠિયા, ચણા અને વઘારેલા ભાત હતા. મેડમ નાસ્તો બનાવી તને કેવો લાગે? આ પુલાવ ભાત કેવા બન્યા છે?
તો આજે મેં હલો. આંગણવાડીનો એક નાનો એવો વિડીયો શૂટ કર્યો છે. તો મેં પહેલાં બેનની પરમિશન લીધી હતી, તો બેને કીધું કે વાંધો નહીં, તો મેં આ વિડીયો શૂટ કર્યો છે. તમને કેવો લાગે એ તમે મને કમેન્ટ કરીને કહેજો. અને આ છે આંગણવાડીના મેડમ, જે બાળકોને ખૂબ સરસ રીતે ભણાવે છે, નવી નવી પ્રવૃત્તિઓ કરાવે છે. અને તો હવે આપણે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને બને એટલો સપોર્ટ કરજો મને. અને જો તમને તમારા બાળકોનો વિડીયો જોઈતો હોય તો તમે મને કહેજો, તો હું તમને આપી દઈશ. બધા બાળકોને કેટલા સરસ મજાના બાય બાય કરે છે. જો બાય.